કોલકાતાના સાતે ન્યૂ ટાઉનમાં એક હેવાનિયત જોવા મળી છે। અહીં ઈ રિક્ષા ચાલકે 14 વર્ષ છોકરીનો રેપ કર્યો છે। તેને ગળાનું હાડકું તોડીને મારી પણ નાખી। આ ઘટના બાદ પોલીસની સાથે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે। આ બાળકી 8મા ધોરણની વિદ્યાર્થીની હતી। આ ઘટના શુક્રવારની છે। પોલીસને ન્યૂ ટાઉન વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો। આ બાદ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ। મૃતદેહ મળ્યા બાદ જ્યારે પોલીસે તપાસ કરી તો મામલો રેપનો જાણવા મળ્યો। પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે રેપ કરવામાં આવ્યો હતો। મામલાની તપાસમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા તો જાણવા મળ્યું કે સૌમિક રોય નામનો એક ઈ રિક્ષા ચાલક પોતાની ઈ રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો। પોલીસે સાથે પૂછપરછમાં રિક્ષા ચાલકે કહ્યું કે તેને છોકરીને બેસાડીને લગભગ 3 કલાક સુધી ફેરવી। આ બાદ બાળકીને જંગલમાં લઈ ગયો। ત્યાં જઈને સૌથી પહેલા એક દોરડું અને સ્પ્રિંગથી છોકરીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી। હત્યા બાદ આરોપીએ તે છોકરીના મૃતદેહ સાથે રેપ કર્યો। તેણે પહેલા છોકરીને નારંગી આપીને ફસાવવાનો પ્રયાસ કર્યો। જ્યારે છોકરી ચીસો પાડવા લાગી ત્યારે તેણે પહેલા તેનું ગળું દબાવ્યું, પછી તેને ગળાનું હાડકું તોડી નાખ્યું અને પછી જાળીની વાડ કાપીને શરીરને ત્યાં મૂકી દીધું। પછી તેને મૃતદેહ સાથે રેપ કર્યો।